ભાગવત ભગવાન કી પૂતના મોક્ષ અને પરીક્ષિતની જિજ્ઞાસા. બીજી બાજુ પૂતના માસી ગોકુળ જવા તૈયાર થયા. કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલ ઘાતીન શિશુશ્ચાર નિદ્રંતી પૂરગ્રામ વ્રજાદિકો. કંસની મોકલેલી આ પૂતના છે. પોતા નયતી યાસા પૂતના, જે પવિત્ર ભાવને પણ ઘસડી જાય એવી અવિદ્યા તે પૂતના. દુસંગ અવિદ્યા, જે પવિત્ર નથી. પૂત એટલે પવિત્ર નથી, જે પવિત્ર નથી તે પૂતના. આપણે માળા કરવા બેઠા હોઈએ, શ્રી કૃષ્ણ શરણમમનો જપ થતો હોય ત્યારે મન ભટકવા લાગે તો સમજવું કે પૂતના માસી આપણને ઘસડીને લઈ ગયા. બધાને અનુભવ છે. જ્યારે તમે માળા કરવા બેસો ને, આખી દુનિયાનો વિચાર આવે ને આવે છે. મન અમેરિકાએ પહોંચી જાય ને, કોકે આપણે બે શબ્દો કીધા હોય તો ત્યાંય પહોંચી જાય, પણ માળામાં તો ન જ રહે. એક વૈષ્ણવે બહુ સરસ રસ્તો બતાવ્યો, ભગવદી હતા. એ કે એટલે આપણું મન ચારે બાજુ ચોટે ને માળા કરતા હોય ને તો અડેલ પહોંચી જવાનું કે વલ્લભ ત્યાં બિરાજા છે અને સુબોધિનીજી લખે છે, હાથમાં એ કે મોરપીંછ છે, બાજુમાં સહીનો ખડિયો છે, તો આપણું ચિત્ત વલ્લભમાં હશે. મેં કીધું તોય વયું જાય છે. એટલું મન આપણું ખરાબ છે. એક કવિએ સાચું કહ્યું છે, માલા તો કર્મે ફિરે ઓર મનવા ચારે ઓર. માળા હાથમાં ફરે, મન ચારે કોર ફરે. આપણા મનમાં જે ઘડીએ પવિત્ર ભાવો જાગતા હોય તે જ ઘડીએ મનમાં જો ક્રૂર વૃત્તિઓનો ઉદય થાય તો સમજી લેવું કે પૂતના આપણને મારવા આવી છે. અને માળા ફેરવતી હોય ત્યારે જ આખી દુનિયાના વિચાર આવે. એમાંય કોઈ યાર વાંકું પડ્યું એના વધુ આવે. કોઈ સારા કાર્યના વિચાર ન આવે. આપણી પવિત્રતામાં અપવિત્રાની વૃત્તિ ક્યારે જોર કરે છે એની આપણને ખબર પડતી નથી. મન માકડા જેવું છે. માળા કરતા જો કોઈ સારા વિચાર આવે તો વાંધો નહીં. આ જોયું સવારે મારી વહુએ કેવું કર્યું. પછી મનમાં વિચારીએ કે હવે એને ક્યારે સંભળાવું, કરીએ છીએ શું. એટલે માળા કરતા આ સરસ કવિએ માલા તો કર્મે ફિરે ઓર મનવા ચારે ઓર. અપવિત્રતા એ વિદ્યાએ દૂર કરેલું અને અવિદ્યાએ આપેલું કાર્ય છે. આ પૂતના ઘોરા એટલે બહુ જ ભયંકર છે. પૂતના એટલે ત્યારે આવી તેવું નહીં, અત્યારે આપણા બધાના જીવનમાં આવે જ છે. તે બાલ ઘાતીને છે. શ્રી શુકદેવજી કહે છે, સાવધાન રહેજો. જો તમે બાળક હશો તો પૂતના તમને એક બાળક છે એમાં ભક્તિમાં. આપણે બધા અત્યારે દૂધિયા દાંતવાળા 84,252 ને ઠાકોરજી માગીને આરોપતા, વાતો કરતા. આપણી યાર કરે છે, પણ આપણે જ નથી કરતા. આપણે પ્રભુને કોઈ દી યારે વાતો કરી? ક્રિયા, ઘંટી જગાડ્યા, શ્રૃંગાર કર્યો, અરોગાવ્યો. જરાક ચકોરો છો તો પૂતના તમને નહીં ખાય. જો મનમાં જ્યારે ખરાબ વિચાર આવે કે કોઈને સાથે કાંઈ, તો મનમાં 1 મહિનો ગૌશાળામાં જે રહ્યા ને એ વિચાર કરીએ ને તો પૂતના આવતા 10 વાર વિચાર કરે છે. એક ધોળા વાળ, ધોળી મૂછો અને ધોળા કપડાવાળા ભાઈ હતા. આ જીજી કહે છે, એક ધોળા વાળ, ધોળી મૂછો અને ધોળા કપડાવાળા ભાઈ હતા.
તેમણે પૂતનાનો આ પ્રસંગ સાંભળી વિચાર કર્યો કે હું તો ઘરડો છું, એ મને થોડી ખાશે, તે તો નાના છોકરાને ખાય. આવો વિચાર કરીને તેઓ જપ કરવા બેઠા. જપ કરતાં કરતાં ઊંઘી ગયા. એમનો દીકરો ત્યાં આવ્યો. તેણે પિતાને જગાડ્યા. પિતાએ વિચાર કર્યો કે મને પણ પૂતના ખેંચી ગઈ, ઊંઘ આવી ગઈ ને. એક બેનને હમણાં 15-20 દિવસ પહેલાં એવું થયું હતું. રાતના ક્યાંક ગયા હશે તો મોડું થયું, તો ઠાકોરજીને શૃંગાર કરતા હતા. હવે ઉંમર અને રાતનો ઉજાગરો ને થાકી ગયા, હાથમાં ઠાકોરજી ખીલી ગયા. પછી ફોન આવે, એટલું રડે. મેં કીધું તમારે સવારે થોડી વાર ઊંઘ આવતી હતી ને, સૂઈ જાવ તો. પરાળે તમે ખેંચો ને એટલે આવું થાય જ. મારા વાલા, હવે શ્રમભોગ ધરો, લાલાને વાલ કરો, પૂછો ક્યાં વાગ્યું છે. પણ હમણાં એ કાલે આવ્યા હતા, સ્વસ્થ થયા. એ બોલે તો એને રડવું આવે. ઘરમાં કોઈ કાંઈ કહેતો હોય, મારા લાલા મારાથી ખેલી ગયા. સાક્ષાત માને એને ચિંતા થાય, મૂર્તિ માને એને ચિંતા થાય નહીં. અહીં બહુ સુંદર તત્વ સમજવા છે. ઉંમરથી કોઈ મોટો નથી કે નાનો નથી. ગુણોના વિકાસથી માણસ મોટો થાય છે અને ગુણોના રકાસથી માણસ નાનો થાય છે. ઘણાએ 3 વર્ષના છોકરાને યમનાષ્ટક આવડતું હોય. બાલઘાતેની શબ્દનો અર્થ એવો છે, જેમનું મન, હૃદય અને બુદ્ધિ પરિપક્વ નથી તે બધા બાળક છે. આપણે બધા સંસારમાં પરિપક્વ છીએ, પણ ભક્તિમાં બધા જ બાળક છીએ. મારી બા તો એવી કહેતી કે આપણે બધા બેબી દૂધિયા દાંતવાળા છે. નહીં તો એ તો ભણેલી નહોતી, પણ એટલું બધું એને, પણ છતાં એવું કે તો આપણે તો બધા શું છીએ. આપણે સવારે કલાક સેવા કરીને રાજી થઈ જાય કે હા અમે વૈષ્ણવ, પણ આખો દિવસ આપણે પુષ્ટિ માર્ગીય રીતે નથી જીવતા. સતત શ્રી કૃષ્ણ શરણમમાં બોલવા જાય ને, 2 મિનિટ બોલો પછી વિચાર પૂરા. તેમને પૂતના ખેંચી જાય. પછી તે મનુષ્ય ભલે 80 વર્ષનો હોય કે 100 વર્ષનો. આવી પૂતના બાળકોને શોધતી વ્રજમંડળના સીમાડે આવે. શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે, પૂતના તો અવિદ્યા નષ્ટા. પૂતના એટલે અવિદ્યા. અવિદ્યાના 5 રૂપ છે: દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ, સ્વરૂપનું અજ્ઞાન. પૂતનાબાઈએ સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કર્યું. તે ઓળખાય નહીં એવી સુંદરી બની. એક હાથમાં કમળ લીધું. ગોળ ગોળ કમળ ઉછાળતી તે વ્રજભૂમિમાં પ્રવેશી. વ્રજના સીમાડે કેટલાક વ્રજવાસીઓ બેઠા હતા. તેઓ પૂતનાનું સૌંદર્ય જોતા તેમના શરીરનું અનુસંધાન ભૂલી ગયા. રાક્ષસી હતી એવો રૂપ ધારણ કર્યું હતું કે વ્રજવાસીઓને એમ કે ઓહો આવી સુંદરી. આજે વિશ્વામિત્ર જેવા પવિત્ર ઋષિનું તપ પણ મેનકા ભંગ કરતી હોય તો બીજાની તો શું વાત કરવી. તેઓ પૂતનાનું સૌંદર્ય જોતા તેમના શરીરનું અનુસંધાન ભૂલી ગયા. તેમને દેહાધ્યાસનો અનુભવ થયો. તેઓ ટગર પૂતનાને જોયા કરે. પૂતનામાંથી વિચાર કરે, આવતાની સાથે જ બધાને મારી મોહિનીની અસર થવા લાગે. પૂતના આગળ વધે. કેટલાક યુવાન વ્રજવાસીઓ આસપાસમાં રમતા હતા. તેમણે પૂતનાને જોતા જ વિચાર્યો, ઓહો
શું કાંઈ રાજકુમારી તો નહીં હોય ને? જુઓ, આ રાક્ષસીઓ હોય ને, અસુરો, એનો પ્રભાવ જ હોય. અત્યારે આ બધા અસુરો એટલે શું શિંગડા હોય? ના, આપણી જેવા જ હોય, પણ તમને ક્યારે છેતરી જાય ખબર પડે નહીં. અત્યારે આ જો બધા ઓટીપી કે આ કે તે, આ બધા એ જ છે, અસુરો જ છે. હવે આ બધાથી ચેતીને રહ્યો, પણ ક્યાંક તો આપણે ભરાઈ જ જાય પૂતના, ક્યાંક તો આપણને કસડા વિના રે નહીં. શું આ કોઈ અપ્સરા કે દેવાંગના હશે? તેને જોવા સિવાય જુવાન વ્રજવાસીની આંખો બીજું કાંઈ વિચારતી નથી. પૂતનાએ માથામાં ફૂલ સજાવ્યા, તે ફૂલની સુગંધથી ચારે બાજુ સુવાસ ફેલાય છે. વ્રજવાસીઓ વિચાર કરે છે કે આખો ને આખો બગીચો આના ઉપર ખીલી ગયો છે. આવી સુંદરી જોઈ જ નથી. હંમેશા બહુ રૂપિયા હોય ને આવા બધા અસુરો, એના બધું ગમે. અમે નાના હતા ને ત્યાં તમે બહુ રૂપિયાને જોઈએ છે. કોક વાર એ અપ્સરાનું રૂપ ધારણ કરીને આવે, કોક વાર એ પેલું પોસ્ટમેનનું રૂપ ધારણ કરીને આવે, કોઈક વાર પોલીસ. તમે ભૂલી જ જાઓ કે આ, અને પછી પૈસા ભેગા કરે. એ નીકળે એટલે બધાય બૂમો પાડે, બહુ રૂપિયા આવ્યા, બહુ. પેલા આપણા બધાને ત્યાં છે ને બધી નિર્દોષ રમત હતી. હવે તો આ મોબાઈલે જે દીધા છે બાપા, આ બધા છોકરાની જિંદગી બગાડી હોય તો મોબાઈલે. પૂતના મીઠું મીઠું ગણગણતી આગળ વધે. વ્રજવાસીઓના કાન સ્થિર થઈ ગયા. તેમને લાગ્યું કોઈ સાંકળનો ટુકડો બોલી રહ્યો છે. એવું મીઠું બોલે ને, આવા લોકો એવા જ હોય. આખી બધી ઇન્દ્રિયો પૂતનાના હાવભાવ, દ્રશ્યો, ગીત અને ચેષ્ટામાં ઓતપ્રોત બની ગઈ. આમ વ્રજવાસીઓને ઇન્દ્રિયાધ્યાસ થયો. બધી ઇન્દ્રિયોથી પૂતના જ દેખાય. આંખને ગમે પૂતનાને જોવી, કાનને એનું ગીત સાંભળવું ગમે, નાકને એની ફૂલોની વેણીની સુગંધ ગમે, પગને ચાલતો એની પાસે જવું ગમે, હાથને એનો સ્પર્શ કરવો ગમે. બધી ઇન્દ્રિયો બધાની પૂતનામય થઈ ગઈ. એટલા ઇન્દ્રિયાધ્યાસ. માસી હજી આગળ ગઈ. કેટલાક પ્રૌઢ વ્રજવાસીઓ હાથમાં જપમાળા લઈને બેઠા હતા અને શ્રી કૃષ્ણ શરણામમાની માળા કરતા હતા. તેમનું અંતઃકરણ અત્યાર સુધી શ્યામ સુંદરના નામે રંગાયેલું હતું. એ અંતઃકરણ આજે પૂતનાના સ્વરૂપથી અભિભૂત થયું. તેમના હાથમાં રહેલી જપમાળા અટકી ગઈ. તેમાં વારે વારે તેઓ પૂતનાને જોવા માંડ્યા. પૂતના આવે ને એટલે તમારું ઘર ખેદાન મેદાન ન કરે, મન ખેદાન મેદાન કરી નાખે કે તમે પ્રભુના કામના રહીએ નહીં. આપણા જીવનમાં ઘણીવાર એવા પ્રસંગો સંસારમાં બનતા હોય, આપણે હર્ટ થયા હોઈએ, અપસેટ થઈ જઈએ. ખબર છે આપણા ઘરમાં પ્રભુ બિરાજે, એને લીલા છે, પણ ત્યારે તો આપણે 2-3 દિવસ એમ થાય મારી સાથે કેમ આવું થાય, મને કેમ હર્ટ કરી. પણ સંસારને તો બહુ પ્રેમ કરીશ તો હર્ટ થવાની જ છો. શ્યામ સુંદરને પ્રેમ કરીએ ને તો હર્ટ થાય નહીં. ક્યાંય સાંભળો ઓલી કુબજાને જોઈને કે આવો સુંદરી, કુબજા કેવું બોલ્યા છો તો કરી બતાવો. પ્રભુને કુબજાય સુંદરી લાગે છે અને સુંદરી કરી દે છે. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીમાં જો આપણને એટલો ભાવ હોય તો પૂતના આપણને અસર કરે નહીં. કેમ અસર કરે છે? સેવા ઘરમાં હોવા છતાંય ચિત્ત ક્યાં હોય છે? સંસારમાં. ઠાકોરજીના શ્રૃંગાર કરતા હોય ને બેલ વાગે, હવે તૃપ્તિ છે, આકાશ છે, તમે છો તો હું કહું અલા ખોલજો ને,
ઠાકોરજી કે મારે તને ઘણું કહેવું હતું, તારી સામે જોતો હતો, તારી સામે ભાળતો હતો. માં આજે તે મને બહુ ગમતા, રાધાજીને ગમતા શ્રીંગાર. આજે માં રાધાજી જોઈને રાજી થઈ જશે. માં તો મને કેટલું બધું વાલ કરસ. હું આ બધું મારું ભગવાનનો તત્વ છોડીને તારી ગોદમાં એટલે આવ્યો છું માં, કે મારે તારું વાત્સલ્ય જોઈએ છે, પ્રેમ જોઈએ છે. ત્યાં પ્રભુ બોલવા જાય ત્યાં તૃપ્તિ જોજે બારણું ખોલ. ઠાકોરજી કે હજી આને વાર છે. આ પૂતના તેમના હાથમાં રહેલી જપમાળા અટકી ગઈ. તેઓ વારે વારે પૂતનાને જોવા લાગે, એક બાજાને પૂછવા લાગે, આ કોણ હશે, આ કોણ હશે. હવે ઘરડા યુવાનિયા જે હોય તે, પણ બધાનું મન કોણે ચોરી લીધું? પૂતનાએ. આ પૂતના એ જ છે જે આપણને બધાને સંસાર તરફ ખેંચી જાય એ પૂતના, અને શ્યામ સુંદર તરફ ખેંચી જાય એ પ્રભુની યોગ માયા. ઓલી સંસારી માયા આજે 70 થયા તો હજી કાંઈ કોક ઘરમાં બોલે, જોયું? હજી આપણે આમાંથી બહાર નીકળ્યા નથી. વલ્લભે સ્પર્શ આજ્ઞા કરી જ કે સાક્ષી ભાવ રાખો. હવે એક જણ મને પૂછ્યું સાક્ષી ભાવ એટલે શું? બહુ લાંબુ છે, પણ 2 વાક્યમાં કેવું હોય કે અત્યારે આપણે ઘરમાં બહાર બેઠા અને એ લોકો કાંઈક 50,000ની વસ્તુ લાવ્યા, આપણને ના બતાવી, ઉપર ગયા. આ તો દાખલો સમજવા માટે બધાના ઘરનો. તરત હું શું કહું, જોયું એટલે હવે આપણને કોઈ ગણતું જ નથી. પણ વલ્લભ કે સાક્ષી ભાવ એટલે શું? કે આપણે લીલામાં પહોંચી ગયા હોય ને પાછળ 50 લાખનો લાવે તો આપણે જોવું છે. તમે એવી રીતે રહો સાક્ષી ભાવ, મારે શું? પણ તરત બોલીએ, ભાઈ તૂને તિનકા ચૂન કર નગરી. અમે જો કેવી રીતે ભેગું કર્યું અને તમે કેવી રીતે વાપરો છો. તમે નહીં હોય તો એને વાપરવું હશે તો વાપરશે, પણ આપણે સાક્ષી ભાવ રાખીએ ને તો દુઃખી થઈએ નહીં. પણ દુઃખી થઈએ છીએ એનું કારણ શું? હજી સંસાર ગમે, હજી માન અપમાન સહન થતું નથી. એ જ્યારે સહન થવા માંડે એટલે સમજી જવાનું કે વલ્લભે આપણા ઉપર કૃપા કરી છે ને કરી છે. એક જણે તો કહ્યું પણ ખરું, આ લપનો વિચાર કર્યા વિના જપ કરો ને ભાઈ, આની સામે શું જુઓ છે? તો કે તુંય જોવે છે. આ પ્રૌઢ વ્રજવાસીઓના મગજમાંથી આ લપ જાતી નથી. આગળ ગઈ તો હજી એ જ દેખાય છે કે આ કેવી સરસ હતી. 2 સંન્યાસી હતા, એટલે એના ગુરુએ કીધું જાઓ ગંગા સ્નાન કરી આવો. રસ્તામાં શ્રી કૃષ્ણ શરણમમાં બોલવાનું, બીજું નહીં બોલવાનું. એક હતો